રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે માતા પિતાની સેવાનું ફળ પાર્ટ 2. હવે આ એક સમાજમાં બની ગયેલી વાત છે જે પ્રકાશમાં આવેલી છે, એની આપણે વાત કરવી છે કે એક ભાઈ શહેરમાં રહેતા હોય છે, એમના બા બાપુજી ગામડે રહેતા હોય છે. બા બાપુજીની ઉંમર 65 વર્ષ આજુબાજુ થવા આવે છે. દીકરાના ઘરે, એ ભાઈના ઘરે 12-13 વર્ષનો છોકરો અને 10-11 વર્ષની દીકરી હોય છે. એ શહેરમાં રહેતા હોય છે. અહીંયા ગામડે દાદા દાદી રહેતા હોય, એમાં દાદીને કંઈક થાય છે અને એમનું અવસાન થઈ જાય. દાદા તો એકલા થઈ જાય. એટલે દીકરો કહે છે કે તમે અમારી સાથે રહેવા વહી આવો. દાદા આવે છે શહેરમાં. હવે મહિનો દી થવા આવ્યો, બહાર બજારે બધા વડીલો બેઠા હોય છે. દાદા પણ ત્યાં બધા ગોઠવાઈ જાય, બધા બેસતા હોય છે અને વાતું સીતું હાલતી હોય. એમાં દરરોજ 4-5 વડીલો બેસતા હોય, એકબીજાને ઘરે ચા પાણી કરવા જતા હોય. તો દાદાને એમ થયું કે આજે હું મારા ઘરે લઈ જાઉં. દાદા બધાને કહે હાલો આજે મારા ઘરે પાર્ટી, એટલે ચા પાણી કરીએ. તો એ પાસે જાય છે. દીકરી લેશન કરતી હોય, દીકરાની દીકરી એમને પૂછે બેટા તાર મમ્મી તાર કે એ તો શાકભાજી લેવા ગયા. તાર કે કાંઈ વાંધો નહીં, તું લેશન કર, મને ચા બનાવતા આવડે છે, હમણાં આ વડીલોને ચા પાઈ. એટલે બધા વડીલો હોલમાં બે ચા બનવા આવે. ત્યાં દીકરાની વહુ આવે છે, આ બધાને જોવે છે. એટલે રાતી પીળી થતી થતી દાદા પાસે જાય છે કે અને કહે છે કે આપણા આ અન્નક્ષેત્ર નથી, અહીંયા બધાને ભેગા કરીને આવા ચા પાણી કરવાનું ને એવું અહીંયા મારા ઘરે નહીં હાલે, એમ બધી વાતો કરે. પહેલાં વડીલો હોલમાં બેઠા હોય, એ સાંભળતા હોય છે ને એ જે વહુ હોય એ સારનું જે પવાલું હોય એ ઢોળી નાખે ગેંડીમાં અને ઓલા બધા નીકળી જાય. દાદા હારો બધાની બહાર બજારે બેસે. દાદા તો સુનમુન થઈને બેઠા રહે છે. બપોર થવા આવે છે અને દાદાને બોલાવે છે કે હાલો જમવા. એટલે દાદા જમવા આવે. થોડુંક અમથું ખાય છે. દીકરી પૂછે દાદા કેમ થયું? એ કે મને આજે ભૂખ નથી લાગી. તો દાદા રૂમમાં વહી જાય છે. 3 વાગે એટલે એને દીકરીને કહે છે કે દાદાને જગાડ, ચા પાણી પી લે, પછી બહાર બજારે વહી જાય. એટલે દાદાનું બારણું ખોલે, દાદા ખોલતા નથી અને પછી પરાણે દીકરાને બોલાવીને દરવાજો ખોલાવો છે. દાદા પંખાના વૂ કાઢી ગળા પાવ ખાઈને લટકતા હોય છે. હવે દીકરો બધું કામ પતે પછી દીકરીને પૂછે છે કે શું થયેલું? દીકરી કાંઈ કહેતી નથી, પણ પરાણે પૂછે ત્યારે કે આવું બધું બન્યું છું. એટલે દીકરો વળતા દિવસે એની પત્નીને બેહાડીને એના સાસરે જાય છે અને એના હાળાને ફોન કરે છે કે તારી બેન છે, હવે કોઈ દિવસ તેડવા ન આવતો, નકર મારી જેવો ગુંડો